જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મારું નામ છે યુવરાજ ને તમારું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ યુવરાજ એજ્યુકેશન પર. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને શીખવાનો છું ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રનો પહેલો ચેપ્ટર એટલે કે સૂચકાંકનો એક આઈએમપી દાખલો. જે દાખલો હું તમને સરળતાથી અને પૂરેપૂરી સમજૂતીપૂર્વક શીખવાડવાનો છું. તો તમે તે દાખલો શીખવા માટે મારી સાથે બને રહો આ વિડીયોમાં છેલ્લે સુધી, જેથી તમે તે દાખલો સરળતાથી શીખી શકો. તો ચાલો દાખલાની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એક દાખલામાં તમારું સ્વાગત છે, એક વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ચાલો આપણે દાખલાની શરૂઆત કરીએ રકમ વાંચીને. તો વર્ષ 2007-8 ને આધાર વર્ષ તરીકે લઈ નીચે આપેલ યંત્ર અને યંત્ર સામગ્રીના જથ્થાબંધ ભાવના અચલ આધારના સૂચકાંક પરથી પારંપરિક આધારના સૂચકાંક મેળવો. તો વર્ષ અને યંત્ર અને સામગ્રીનો સૂચકાંક. તો 2008-9 માટે 117.4, 2009 માટે 118, 2010-11 માટે 121.3, 2011-12 માટે 125.1, 2012-13 માટે 128.4, 2013-14 માટે 131.6, 2014-15 માટે 134.6. આધાર વર્ષ 2007-8 લેવાનું કીધું છે. તો કોઈ બી આધાર વર્ષ લઈએ તેનો સૂચકાંક 100 જ મળે. તો સૌપ્રથમ આપણે 2008-9 વર્ષ માટે પારંપરિક આધારે સૂચકાંક ગણીએ. તો 2008-9 અચલ આધારે સૂચકાંક 117.4 છે. તો સૂત્રમાં કંઈક રકમ મૂકીશું આપણે અને તેને ગણીએ. તો સૂત્રનો ઉપયોગ આમ થશે કે પારંપરિક આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. તો ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક 117.4 છે, છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક આપેલ નથી, તેથી 100 લઈશું આપણે, ગુણ્યા 100 બરાબર 117.4 જવાબ મળશે. તો અહીંયા આપણે લખી દઈએ 117.4 છેદમાં 100 ગુણ્યા 100 બરાબર 117.4. 2009-10 માટે અચલ આધારે સૂચકાંક 118 છે. તો 118 છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક એટલે 117.40 ગુણ્યા 100 બરાબર 100.51 જવાબ આપણને મળી જશે. 2010-11 માટે અચલ આધારે સૂચકાંક 121.3 છે. તો 121.3 છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક 100.51 છે, ગુણ્યા 100 બરાબર આપણને 102.80 જવાબ મળી જશે. 2011-12 વર્ષ માટે અચલ આધારે સૂચકાંક 125.1 છે. તો 125.1 છેદમાં તેના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક 102.80 ગુણ્યા 100 બરાબર 103.13 જવાબ આપણને મળી જશે. 2012-13 વર્ષ માટે અચલ આધારે સૂચકાંક 128.4 આપેલ છે. તો 128.4 છેદમાં તેના અગાઉના વર્ષનો 103.13 ગુણ્યા 100 બરાબર 102.64 આપણને જવાબ મળી જશે. 2013-14 વર્ષ માટે અચલ આધારે સૂચકાંક 131.6. તો 131.6 છેદમાં તેના અગાઉના વર્ષનો 102.64 ગુણ્યા 100 બરાબર 102.49 જવાબ આપણને મળી જશે. 2014-15 માટે 134.6 અચલ આધારે સૂચકાંક આલેલ છે, તેથી 134.6 છેદમાં તેના અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક 102.49 ગુણ્યા 100
બરાબર 102.28 જવાબ આપણને મળી જશે. તો અહીંયા આ દાખલો પૂરો થાય છે. તો મળીએ એક નવા બીજા દાખલામાં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. જો તમને દાખલામાં કંઈ પણ ખબર ના પડી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તો હું તમને તે શીખવાડી દઈશ. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો જો થોડો પણ સારો લાગ્યો હોય તો તમે કમેન્ટ સેક્શનમાં એક નાની એવી સારી કમેન્ટ કરતા જજો. અને આપણા આ વિડીયોને લાઇક, શેર અને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે યુવરાજ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરતા જજો. જય હિન્દ. મળીએ એક નવા વિડીયોમાં.